રાજ્યમાં સમય કરતા ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને કેરળમાં પણ 27 મે સુધી ચોમાસું દસ્તક દે તેવી સંભાવના છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે, પણ આ વખતે 5 દિવસ વહેલું શરૂ થઈ રહ્યું છે અને એ જ કારણ છે કે રાજ્યમાં ચોમાસાનું વહેલું આગમન થઈ શકે છે। मानसून का स्थिति है जो नॉर्दर्न लिमिट ऑफ मानसून है अभी अंडमान सी के ऊपर है, लॉन्ग आइलैंड के ऊपर परसिस्ट कर रहा है। अभी जो मानसून ऑनसेट होने का जो पूर्वानुमान दिया गया है केरला में 27 मई तक दिया गया है। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય બની અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે। રાજ્યના 20 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। જો કે તે સાથે જ રાજ્યમાં તાપમાનમાં વધુ કોઈ ફેરફાર નહીં જોવા મળે। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। आने वाला अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है, बहुत गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में। और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर महिसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडर शावर का प्रॉबिलिटी है। और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंडर शावर का वार्निंग है।